આ ચટણીની રેસીપી તમે ક્યાંય જોઈ નહીં હોય અને ક્યારેય બનાવી પણ નહીં હોય તેવી મારી એક અલગ જ રીતે આજે આપણે ટામેટાની ચટણી બનાવી લઈશું. થેપલા, પરાઠા, રોટલા કે ભાખરી સાથે ખાવાની તો ખૂબ જ મજા આવશે. તો ચટણી બનાવવા માટે અહીંયા મેં 6 થી 7 એકદમ દેશી લાલ ટામેટાને ધોઈ લીધેલા છે. એને આ રીતે વચ્ચેથી કટ કરી લઈશું, ઉપરનો ભાગ કાઢી લઈશું. હવે એક પેનની અંદર 2 ચમચી તેલ મૂકી દઈશું અને બધા કટ કરેલા ટામેટાને આ રીતે મૂકીને ઢાંકીને 3 થી 4 મિનિટ કૂક કરી લઈશું. એક સાઈડથી સરસ રીતે ટામેટા કૂક થઈ ગયા છે તો એને પલટાવી લઈશું અને ફરીથી એને ઢાંકીને 2 થી 3 મિનિટ કૂક કરી લઈશું. તો ટામેટા સરસ રીતે ચડી ગયા છે. હવે એની છાલનો ભાગ આપણે કાઢી લઈશું અને ટામેટાને હળવા હાથે મેશ કરી લઈશું. ઉપરથી સ્વાદ પ્રમાણે મીઠું, 2 સૂકા મરચાંને વચ્ચેથી કટ કરીને એડ કરીશું, 1 તીખા લીલા મરચાંના ટુકડા, આદુના ટુકડા, 1 ચમચી જેટલું આખું જીરું, થોડી એવી લીલા ધાણાની દાંડલી એડ કરીશું અને થોડા ફુદીનાના પાન, 3 ચમચી જેટલું લીલું લસણ એડ કરી લઈશું. બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું અને લો ગેસની ફ્લેમ પર ઢાંકીને ફરીથી 2 થી 3 મિનિટ કૂક કરી લઈશું. બધી વસ્તુ સરસ રીતે સોફ્ટ થઈ ગઈ છે તો હવે એની અંદર 1 ચમચી જેટલો કાશ્મીરી મરચું પાવડર એડ કરી લઈશું. તમે તીખું લાલ મરચું પાવડર પણ એડ કરી શકો. થોડો એવો ઝીણો સમારેલો ગોળની જગ્યાએ ખાંડ પણ લઈ શકો અને જો તમને સ્વીટ પસંદ ના હોય તો સ્કીપ પણ કરી શકો. બધી વસ્તુને મિક્સ કરીને ઠંડુ કરી લઈશું અને મિક્સર જારમાં એડ કરી લઈશું. થોડા એવા લીલા ધાણા એડ કરીને સરસ રીતે ચટણીને ગ્રાઇન્ડ કરી લઈશું. અચકચરી ગ્રાઇન્ડ કરવાની છે, એકદમ ફાઇન પેસ્ટ નથી કરવાની. તો એકદમ ચટપટી અને એક અલગ જ રીતે ટામેટાની ચટણી તૈયાર છે. શિયાળાની ઠંડીની અંદર તમે પણ જરૂરથી ટ્રાય કરજો. થેન્ક યુ.